વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો હિંમતનગરમાં બિગ બુલ પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ જામવાના રોકાણકારને ઊંચા વળતરની લાલચ આપી 4 લાખ રૂપિયાની ડિપોઝિટ લેવાઈને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસે જગદીશ ગોસ્વામી સહિત 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। જગદીશ ગોસ્વામી જેમના વિરુદ્ધ પહેલેથી પણ ફરિયાદ નોંધાઈ છે, હજુ પણ પોલીસના પકડમાં નથી। બિગ બુલ અને બીઝેડ પોન્ઝી સ્કીમો સામે કાર્યવાહી પછી ફરિયાદોના સિલસિલો ચાલુ છે। હાલમાં હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટી નીકળ્યો છે તેવી સ્થિતિ સર્જાઈ છે। હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કીમના મામલે ફરિયાદ નોંધાઈ છે। બિગ બુલ પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા 4 લાખની છેતરપિંડી આચરી હતી। જગદીશ ગોસ્વામી સહિત 3 સામે ફરિયાદો નોંધાઈ છે। પોન્ઝી સ્કીમના સંચાલકો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ મામલે વધુ એક ફરિયાદ સામે આવી છે। બિગ બુલ પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। ભરત, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ, સાબરકાંઠામાં પોન્જી સ્કીમનો જ્યારે રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે। હવે બીજેડ બાદ હવે કહી શકાય કે જે નવી એક પોન્જી સ્કીમ ચાલુ થઈ હતી। બિગ બુલ નામની એક પોન્જી સ્કીમ હતી કે જગદીશ નામનો યુવક ચલાવી રહ્યો હતો, જગદીશ ગોસ્વામી નામનો। તો અગાઉ પણ આ નામે અરજીઓ થઈ હતી। તેમાંથી 2 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે, પૂછપરછ, પરંતુ જે જગદીશ નામનો જે યુવક હતો હજુ પણ ફરાર છે। અને આજે ગઈકાલે રોજ વાત કરીએ તો ફરી એક ફરિયાદ નોંધાવવામાં આવી છે, પરંતુ પોલીસ પણ તપાસમાં કરી રહી છે, પરંતુ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું છે। જી ભરત, આ પોન્ઝી સ્કીમમાં કઈ રીતે લોકો વિરુદ્ધ છેતરપિંડી આચરાઈ હતી? કઈ પ્રકારે લોકોને ઝાંસામાં લીધા હતા? જે કહી શકાય કે લોકોને એક તો લાલચ આપવામાં આવતી હતી, એકના ડબલ કરી આપવામાં આવતા હતા, કે જે કહી શકાય કે જે નોકરી ધંધા કરતા હોય તેમને ટાર્ગેટ કરવામાં આવતા। શિક્ષક હોય કે કોઈ વેપારી હોય તેને ટાર્ગેટ કરી અને તેને સમજાવવામાં આવતું હતું કે આટલા લાખ તમે રોકો તો 1 મહિના પછી તમને આટલું વ્યાજ મળશે। તેવી રીતે પોસલાવી અને રોકાણ કરાવતા હતા। તે બાદ પછી આ રીતના સ્કીમો ગોઠવી અને બહાર લઈ જવા, ફરવા લઈ જવાનું હોય એવી સ્કીમો આપતા હતા। તેવી રીતે લલચાવી અને લોકોને છેતરપિંડી કરતા હતા। જી ભરત, ઉલ્લેખનીય છે કે જગદીશ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે અને તે કેટલા સમયથી આવી રીતે લોકોની સામે છેતરપિંડી આચરી રહ્યો છે અને હજુ ફરારો છે, આરોપીઓ છે ફરાર છે, તો તેને લઈને શું માહિતી છે? કહી શકાય કે અગાઉ પણ કહી શકાય કે 1 મહિના પહેલા ફરિયાદ પણ થઈ હતી ને અમુક લોકોએ જે અરજી પણ કરી હતી, તો એ લોકોને જે અરજીના મુજબ ને ફરિયાદના આધારે 2 લોકોની જે ધરપકડ કરી હતી, એક મહિલા અને એક જેન્ટ્સની ધરપકડ કરી હતી। તે લોકોને પણ પૂછપરછ કરી હતું, પણ જે મેઇન જે સંચાલક હતો જગદીશ ગોસ્વામી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેવું લાગી રહ્યું છે। આજે 3 મહિના થઈ ગયા તો છતાં પણ હજુ પોલીસના પકડમાં આવી શક્યો નથી। કહી શકાય કે એવું તો કઈ જગ્યાએ સંતાયો છે કે અત્યારે હાલ તો પોલીસને પણ શોધવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આભાર।